ભાઈ તું આગળ આગળ મોહવેજ જો, સુરત કરતાં મોહવેજ સારું છે. આ છે ભાઈ પ્રાથમિક શાળા મોહવેજ. પેલી કદાચ મોહવેજ ગામનું પાદર ઓહ્યા. એક એક ગલી આપણે મોહવેજની ફરી કાણીએ ને ફરાવી કાણીએ. આ બી હોવું જોઈએ બધા ગામોમાં, બહુ સારી વસ્તુ છે. મહાવીરભાઈ કહે છે કે આ ઘરમાં સ્વિમિંગ પુલ છે. આવો તો બી કંઈ કોઈ ખાસ ક્વોલિટી જે તને બહુ ધ્યાનમાં આવી ને બહુ પસંદ પડી હોય? તો શાંતિ બહુ છે. શાંતિ બહુ છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. आज एक और नए गांव जाने का इरादा हो रहा है. सोचा आपको भी साथ ले चलूं. महुवेज मेरे गांव से बहुत करीब महुवेज नामी गांव है, छोटा सा गांव. उसकी हम आपको ज़ियारत कराते हैं. वीडियो बनाने के लिए ही जा रहे हैं. तो मेरे पसंदीदा गाँव में से एक गांव है. उम्मीद है कि आपको भी ये गांव पसंद आएगा. इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो चैनल को जल्दी से सब्सक्राइब कर दीजिए. लास्ट વિડીયોમાં તમને બતાડેલું કે આ ભાઈ આપણા હાટે થઈ ગયેલો છે સુરતથી. તે હવે આજે મોહવેજ આવવાનું બી આપણા હાથે થઈ ગયેલો છે. તો એના હાથે એની પાર્ટનરશિપમાં આપણે આજે મોહવેજ ગામનો વિડીયો બનાવવું ઇન્શાઅલ્લાહ. તો દોસ્તો, આપણે પહોંચી ગયેલા છે મોહવેજ. ને મોહવેજમાં દાખલ થતાના હાથે જ બધાથી પહેલી અગર કોઈ વસ્તુ છે તો તે છે સરકારી માધ્યમિક શાળા મોહવેજ. નાઇસ બિલ્ડિંગ છે, સારી બિલ્ડિંગ છે, જુઓ માશાઅલ્લાહ. ને દાખલ થતાના હાથે આવો મંઝર છે. આ સ્કૂલની બિલ્ડિંગ છે. ને આ ભાઈનું એવું કેવું છે કે સુરતમાં જે મારી જે સ્કૂલ છે, કઈ તારી સ્કૂલનું નામ? SS જરદોસ. એનાથી એવું કે આની બિલ્ડિંગ તો સારી છે એવું કે. એટલે સુરતની એની સ્કૂલ કરતાં આ જે સ્કૂલ છે મોહવેજની તે સારી છે. ભાઈ તું આગળ આગળ મોહવેજ જો, સુરત કરતાં મોહવેજ સારું છે. જો આવું બી છે, આટલી એક્સરસાઇઝ કરવાનું બી તારી સ્કૂલમાં છે. આ છે ભાઈ પ્રાથમિક શાળા મોહવેજ. પેલી જે શાળા હતી એ માધ્યમિક હતી, મતલબ આ 1 થી 8 છે. ને આપણે જે પહેલાં જોઈ તે છે 9 થી 12, મતલબ મોહવેજમાં 12 સુધી આપણે ભણી શકીએ જ. એ સારી વાત છે, બધા ગામોમાં હોવું જ જોઈએ સ્કૂલ. ભાઈ શું છે 12મી મતલબ સાયન્સ છે નહીં હોય? ચાલ, આ ભાઈ બી ભણતો છે 10મીમાં. હું દેવાંગ, એનું નામ છે દેવાંગ. ભાઈ જાંબુ નહીં આવ્યા? નાલ્લા છે, લઈ જતે યાર જરા મારા ઘેર જાંબુ. આપણે દોસ્તો પહોંચી ગયા કદાચ મોહવેજ ગામનું પાદર ઓહ્યા. માશાઅલ્લાહ ગામમાં બહુ શાંતિ છે. આપણે બપોરના ટાઈમ પર આવેલા છે પણ કોઈ દેખાતું નથી. આ જે રોડ છે તે તમને લઈ જશે નેશનલ હાઈવે નંબર 48 પર. માશાઅલ્લાહ. ને આટલે ગામનું તળાવ છે, એ જોઈ લે આપણે. આ છે તળાવ. આ મોહવેજ ગામનું તળાવ છે. ને આટલે છે મોહવેજ ગ્રામ પંચાયત. આ બાજુ 1-2 ઘર છે. માશાઅલ્લાહ ઝાડ છે, તમે જુઓ. આપણે વોટ્સઅપ પર મેસેજ આવેલો +1 ના કોડ હતો. તો મે બી યુએસએથી હોય કદાચ. ફૈઝલ માયત એમનું નામ હતું. મેં તો નામ નહીં પૂછેલું, પણ વોટ્સએપ પર એમનું નામ બતાવે છે ફૈઝલ માયત. તો એવોનો મેસેજ હતો ગુજરાતીમાં કે મોહવેજ ગામનો બી વિડીયો બનાવી કરો. મેં કીધું કેમ નહીં, ઇન્શાઅલ્લાહ આપણે હાજર છે. પછી એમનું નામ મેં ઘરમાં લીધું ત્યારે અમારી વાલિદાએ કીધું કે એવણ અબ્બાના જે ફુફ્ફા હતા એમના ભાઈ છે. ને આ છે પટેલ મંઝિલ. આપણે તમને ગામમાં લઈ જાય ઇન્શાઅલ્લાહ. બહુ પ્યારું ગામ છે. હું એક્સાઇટેડ છું આ ગામનો વિડીયો બનાવવા સારું.
તો આપણે દોસ્તો મસ્જિદમાં દાખલ થઈ ગયેલા છે. જો માશાઅલ્લાહ, જુમ્મા મસ્જિદ મોહવેજ. તો આ ગામની જુમ્મા મસ્જિદ છે. આટલે બીજો ગેટ છે. તો આ ગેટ છે ને આ પ્યારું વઝુખાનું છે ને હોઝ બી છે. આ બાજુ વોશરૂમો છે ને આ બાજુ બીજો ગેટ છે. હવે તમને જમાત ખાનું બતાડી દઉં જલ્દી જલ્દી. કોઈ છે જો? તો દોસ્તો હવે આપણે બાઇક મસ્જિદ પાસે મૂકી દીધી અને થોડા ચાલતા મોહવેજ ગામનો ચક્કર લગાવીએ. તમે જોઈ શકો તો માશાઅલ્લાહ ગામમાં સફાઈ બી બહુ સારી છે. આ રસ્તો બી બહુ પ્યારો છે. ને તને ખબર છે આ જે ગામ છે ને એમાં દાદા અબ્બાની 3 ફોઈની શાદી થયેલી. એટલે મારા વાલિદની, મારા અબ્બાની 3 ફોઈની શાદી આ ગામમાં થયેલી છે. તો તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે આપણું બી આ ગામથી રિલેશન છે. તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે મારા પૂર્વજોને આ ગામ કેટલું પસંદ હતું. તો અગર મારા એન્સેસ્ટર્સને પસંદ હતું તો મને કેમ પસંદ નહીં હોય. માશાઅલ્લાહ, તમે આ જોઈ શકો છો ને. તો અમારા અબ્બાની 3 ફોઈ આ ગામમાં અમે આપેલી. સાઉથ આફ્રિકામાં આપણે જે આઝાદ વિલમાં જે બધા અંકલ સાથે મુલાકાત થયેલી, મેં વિડીયોમાં તમને બતાડેલા ફોટા 1-2 આઝાદ વિલના. તો એ બી અમારા અબ્બાના ફોઈ ભાઈ હતા. ગુલામ અંકલને જે 4-5 ભાઈ હતા તે ગુલામ અંકલને એ લોકો. આ વસ્તુ ખબર નહીં શું છે. માશાઅલ્લાહ બહુ મોટી જગા છે. વિટાનો જોલા. તો આપણા પૂર્વજોને આ ગામ પસંદ હતું તો આપણને બી બહુ પસંદ છે. માશાઅલ્લાહ. આ જુઓ નારિયેલી જુઓ તમે. માશાઅલ્લાહ નારિયેલ બી આવેલા છે ઉપર. આ બી હા જાંબુ તો જો માશાઅલ્લાહ મોટા મોટા જાંબુ છે. આ કોઈની વાડીમાં બંધ છે પણ ઇજાઝત આપણે તો આપણે તોડી કાઢીએ. આટલે ગામ પૂરું થઈ ગયું કે હું. ચલો ચક્કર મારી દે. આ તલફડીનું ઝાડ છે ભાઈ. સાફ કરી લાગેલું છે. જો આ ટાંકી છે જૂની પુરાની. ઉપર જવાનો કદાચ હવે મુમકિન નથી. સીરી તૂટી ગયેલી છે. હાલા સુન્ની વોહરા જમાતવાળી ગૃહ મોહવેજ. બંધેવું લાગે હવે કામની નથી રહી. 1925 કે 29 લખેલું છે ને 1389 હિજરી બી લખેલું છે. માશાઅલ્લાહ તમે જોઈ શકો છો. આ બાજુ બી કઈ છે તળાવ જેવું બી લાગતું છે ને આ કોઈની વાડી છે. માશાઅલ્લાહ ખૂબસૂરત વાડી છે અંદરથી. તો આપણે એકલા ફરી રહેલા છે મોહવેજ.
કોઈ ગામનું મળી જતે આપણને તો તે વધારે સારું રહેતે, પણ ગામમાં કોઈ દેખાતું નથી. મે બી બધા આરામમાં છે. આ એક ફરિયામાં આપણે દાખલ થઈ રહેલા છીએ. મને એવું લાગે છે પાક્કું નહીં, આ એક ઘર દાદાબાની ફોઈનું છે. આ ઘર મતલબ મળવા આવેલો છું મારા વાલી સાહેબ હાટે, એટલે એવું મને ફીલ થતું છે. આ જે ઘર છે એ આપણી ખામી છે કે આપણે વારંવાર મુલાકાત નથી લેતા આપણા રિશ્તેદારોની. અલ્લાહ કરે કે મુલાકાત લે. ને હવે તો અમારા વાલિદની ફોઈ અલ્લાહને પ્યારા થઈ ગયેલા છે, તો અલ્લાહ એ લોકોના દરજાત બુલંદ કરે. આ બી ઘર બહુ સારું છે માશાઅલ્લાહ. વ્હાઇટ હાઉસ છે મોહવેજનું, તમે જોઈ શકો છો. આ બાજુ બહુ મોટો તબેલો છે, એટલે બી આપણે આવેલા. આ કયું ફળિયું કહેવાય કોઈ કહેજો? આ બાજુ જાય કે આ બાજુ જાય? આ બી એટલે બહુ મોટું ઘર છે ને એના બહાર છે માશાઅલ્લાહ આંબો. દોસ્તો ગરમી બહુ છે ને આપણો ફોન ઓવરહીટ થઈ જતો છે, કેમેરો નહીં ચાલતો. તો આપણે આ કોઈ ઝાડના સાયામાં ઊભા રહેલા છે, ફોનને ઠંડો કરતા છીએ, પોતે ઠંડા થતા છીએ. ચાલો પાછા કોશિશ કરીએ આગળ વધવાની. આ માશાઅલ્લાહ કોઈનું બહુ મોટું ઘર બની રહેલું છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા કામ આસાનીના હાથે પૂરું કરાવે ને વાપરવા નસીબ કરે. યુ કેન સી મે બી આ દાદા અબ્બાની બીજી ફોઈનું ઘર આવી ગયું મારા ખ્યાલથી. મને યાદ છે આટલે બી હું મળવા આવેલો છું. આ ઘરો બંધ બી છે ને? બંધ છે ને? ના, અજમલ દાદાને તો નહીં ઓળખતો, પણ આ ઘર લાગે છે. હા, આ પાક્કી વાત. આપણે પાછા કદાચ મેઇન રોડ પર બહાર નીકળી જવાના. મસ્જિદ હજુ સુધી આપણે એક જ જોઈ, બની શકે એક જ હોય. વારા જુઓ તમે માશાઅલ્લાહ. આવો મોટો વારો હોય, ઘર ભલે કેવું બી હોય, પણ આવો મોટો વારો હોવો જરૂરી છે તાકે થોડું કંઈ આપણે રોપી શકીએ. આ તો આપણે બહાર આવી ગયા ચાલતા ચાલતા. આ ભાઈને બહુ ચાલવાની પ્રેક્ટિસ નથી, તો એને મેં ચલાવી રહેલો છું. આ જુઓ ઘરના બહાર પપૈયા, ઘરના વારામાં પપૈયો છે, આંબો છે, અનુસ છે, જમરૂક છે માશાઅલ્લાહ. સરગવાની સિંગ છે. હે કા ચાલે? આપણે બહાર આવી ગયા. આ બાજુ બી ગામ છે. આ બી મહુવેજ છે, તમે જોઈ શકો છો. પછી બાઇક પર આવું અગર કંઈ ખાસ જોવાનું હોય તો. આ છે દોસ્તો ગામનું કબ્રસ્તાન, અવ્વલ મંઝિલ. તો આપણે જ્યાં આવીએ એની સાલે સવાબ. કાંથી? અચ્છા, નાલો ગેટ બી. તો આપણે હમણાં કબ્રસ્તાન આવેલા છે. અસ્સલામુ અલૈકા અહલલ કુબૂર, યગફિરુલ્લાહુ લના વલકુમ, અંતુમ સલફુના વ નહ્નુ બિલ અસર. હા, એટલે મેં પઢેલી બી છે નમાઝ. દાદા અબ્બાના ફોઈની આ જનાઝા ગાહ છે, મતલબ નમાઝે જનાઝા એટલે થાય ને આ કબ્રસ્તાન છે. ધોરાત લોકો બી બહુ છે એવું લાગી રહેલું છે. એક બે ઘર પર બી નામ જોયા ને શું કહેવાય કબરના ખતબા પર બી જોયા. અલ્લાહ તાલા તમામ મરહુમીનની મગફિરત ફરમાવે,
ને બધાના દરજાતને બુલંદ કરે. ખાસ કરીને અમારા વાલિદ સાહેબની જે ફોઈ છે, અલ્લાહ તાલા એ લોકોના બી દરજાતને બુલંદથી બુલંદતર ફરમાવે, કબ્રને નૂરથી મુનવ્વર ફરમાવે. અલ્લાહ તાલા બધાની મગફિરત ફરમાવે ને આપણને બી દોસ્તો અલ્લાહ તાલા આખિરતની જિંદગીની તૈયારી કરવાની તોફીક અતા ફરમાવે. અમારા અબ્બાના ફુવા ને ફુફી કાં મતફૂન છે એ તો નથી ખબર, મને યાદ નથી, પણ અગર આટલે હોય તો આટલે બી ને જ્યાં બી હોય આપણે ઈસાલે સવાબ કરી દીધેલો છે ને દુઆ બી કરીએ અલ્લાહ તાલા દરજાત ખૂબ બુલંદ કરે. આમીન. તો આ બીજી કોઈ ગલીમાં આ ફળિયાનું નામ ખબર છે? હું મસ્જિદ ફળિયું. ચાલો ભાઈ, આપણને નામ તો ખબર પડ્યું, મસ્જિદ ફળિયું છે આ. ને આપણા હાથે હવે આ ભાઈ આપણને મળેલો છે, એનું નામ છે મહાવીર. એ છે રાજસ્થાનનો. તારી દુકાન છે એટલે કની આ પેલું કડિયાણાની શું મળે? કેળાની કિરાણાની. હા તે જ કિરાણાની. તો ગુજરાતી આવડે જ મતલબ તને? બરાબર છે. તો આ છે કબ્રસ્તાન જે આપણે તમને બતાવ્યું. કબ્રસ્તાનમાં ચીકુના બહુ ઝાડ છે ને બહુ ચીકુ આવેલા છે ને નીચે પડેલા બી બહુ છે, આપણે ઉઠાવ્યું નથી. માશાઅલ્લાહ બ્લોક લાગેલા છે બધે ને બહુ સારા રસ્તાઓ છે. ઘર ને ઘરના વારામાં બલંદો બાલા દરખ્ત. જ્યાંથી આવ્યા ત્યાં જ નીકળવું. ચાલ નહીં, કંઈ નહીં. એક એક ગલી આપણે મોહવેજની ફરી કાઢીએ ને ફરાવી કાઢીએ. જે લોકો મોહવેજ આવી નથી શકતા, જે લોકો જોઈ નથી શકતા, મોહવેજના છે, આટલે આ ગલીઓમાં એ લોકોનું બચપન ગુજરો હે, આટલે એ લોકો રહીમાં હે ને આજે એ લોકો બહાર છે. એ લોકોને આપણે આ ગલીઓ પાછા એકવાર બતાડી દે, એ લોકોના બચપનમાં લઈ જાય એ લોકોને ને એ લોકોનું ગામ આપણે બતાડીએ. વાવ, ખૂબસૂરત મોડ છે ને કેવા પ્યારા પ્યારા, મતલબ સાયકલ ચલાવવાની મજા આવે, રમવાની મજા આવે. બધા ઘરોના કમ્પાઉન્ડ કેટલા મોટા છે તે તમે જુઓ. મતલબ આ દિવાલ તો કબ્રસ્તાનની છે લેફ્ટવાળી, પર જાહેર છે વાત છે જે રાઈટવાળી છે તે કોઈ ઘરનું કમ્પાઉન્ડ યા એવું કયો હે. આ તો વ્હાઇટ હાઉસ પર નીકળે આપણે. આ છે માયત મંઝિલ. ફેઝલ અંકલ, આ તમારું ઘર તો નહીં? 1995. ને આ છે મદ્રસા કાયમુલ ઇસ્લામ. આ છે મદ્રસા કાયમુલ ઇસ્લામ મહવેજ. એમ તો મદ્રસાની છુટ્ટીઓ ચાલે છે, પણ આપણે એક રાઉન્ડ મારી લે. મદ્રસો એટલે ગામનો મક્તબો હે. મરહૂમો માટે ગુસલખાના ફ્રી ઓફ ચાર્જ, જનાઝાને ગુસલ આપવા માટે આ છે. આ બી હોવું જોઈએ બધા ગામોમાં, બહુ સારી વસ્તુ છે. ઉમરવાડામાં મેં કદાચ જોયેલું કે બની રહેલું હતું ને આટલે ઓલરેડી બનેલું છે માશાઅલ્લાહ. ને ખરોડમાં બી છે, આપણે જોયેલું. ને આ મદ્રેસાની ઇમારત છે જો. ઇટ શુડ બી અપડેટ. તારી શું રાય છે? હે ને અપડેટ થવું જોઈએ મે બી. બરાબર છે. ચાલો, તો આપણે મદ્રેસાની ઇમારત બતાવી દીધી. હવે આપણે થોડુંક બતાવવાનું બાકી રહી ગયેલું છે. જઝાકુમુલ્લાહ.
જો આ માશાલ્લાહ આટલે લાગે કોઈ ઝાડ કપાઈ ગયું ને આ છે મહુવેજ ગામના ઘરો છે. આપણો જે ભાઈ છે ઝામ્બિયામાં અબુ સહલા એ ભાઈના બી રિશ્તેદાર છે સસરાલ તરફથી. અગર મેં ગલત નહીં આમ તો કદાચ એના માસા સસરા આટલે મહુવેજ ગામમાં રહી છે. ડીઆઈ પટેલ મંઝિલ, પટેલ લોકો ભાઈ પટેલ નામ જ કાફી છે. એક જ ચાલે પટેલ એક જ ચાલે પટેલ જ ચાલે. તો મેં બી આપણે આવી ગયા મસ્જિદ પાસે. મહાવીરભાઈ કહે છે કે આ ઘરમાં સ્વિમિંગ પુલ છે, તારે નાવું છે? નાવું હોય તો કહી દે મેં એ લોકોને કે આ ભાઈ મહાવીરને નાવા દો. સારી વાત. જુઓ માશાલ્લાહ અગેન પટેલ મંઝિલ ઘર જુઓ માશાલ્લાહ. બહુ પ્યારું ગામ છે, બહુ અલ્લાહ તાલાએ નવાઝેલા છે ગામવાળાને એવું લાગે છે આપણને. ફરી ફરીને આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા હજુ ખૂબ નવાઝે, હજુ અલ્લાહ તાલા બરકત અતા ફરમાવે ને ખૂબ અલ્લાહ તાલા એ લોકોને હિફ્ઝો અમાનમાં રાખે પોતાની. ઘરો પર એટલું પટેલ મંઝિલ લખેલું છે કે મારું મન થાય જ કે હું બી આટલે રહેવા આવી જામ. ફૈઝલ અંકલ કોઈ હોદો. આ મહાવીરભાઈની દુકાન છે. એ ભાઈ છે રાજસ્થાનનો, એની દુકાન છે આટલે પટેલ મંઝિલમાં તમે જોઈ શકો છો. તો આ રસ્તો સીધો તમને લઈ જાય દોસ્તો નેશનલ હાઈવે 48 ને હવે આપણે નીકળી રહેલા છે મહુવેજમાંથી. બહુ પ્યારું લાગ્યું મને તો ગામ, સારું લાગ્યું. ઉમ્મીદ છે તમને બી સારું લાગ્યું હશે. આ છે યાકૂબ જનરલ સ્ટોર ને આપણા માટે એક સરપ્રાઈઝ એવું હતી. મને એવું હતું કે માયત લોકો તો ખાલી તે બાજુ જ રહી નવસારી જિલ્લામાં ડાભેલ તરફ, પણ મહુવેજ ગામમાં બી માયત લોકો રહી છે. આ તળાવ છે માશાલ્લાહ. તો ઉમ્મીદ છે કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. બસ હવે આપણે નીકળી રહેલા છે મહુવેજ ગામથી. તો આટલે બી દોસ્તો બ્લોકનો રસ્તો બનાવેલો છે, મતલબ જ્યાં જ્યાં રસ્તો હતો ત્યાં એને રસ્તો સારો બનાવવાની કોશિશ કરેલી છે. એ બહુ સારી વાત છે. આ તળાવ છે ને આટલેથી વિડીયોમાં તો નહીં દેખાય પણ અમને હાઈવે દેખાય છે, નેશનલ હાઈવે નંબર 48. મહુવેજ ગામનું ગ્રાઉન્ડ બી છે કે તે ક્રિકેટ ગ્રાઉન્ડ તે આપણે શોધી રહેલા છીએ. તો હવે આપણે દોસ્તો ફાઇનલી અલવિદા કહી રહેલા છે મહુવેજ ગામને. બહુ પ્યારું ગામ. ઉમ્મીદ છે તમને આ વિડીયો ને આ વ્લોગ સારો લાગ્યો હશે. ભાઈ તને કેવું લાગ્યું મહુવેજ ગામ? બહુ સારું લાગ્યું. સુરત સારું કે મહુવેજ સારું? મહુવેજ સારું ને? વાવ. તો બી કંઈ કોઈ ખાસ ક્વોલિટી જે તને બહુ ધ્યાનમાં આવી ને બહુ પસંદ પડી હોય? તો શાંતિ બહુ છે, શાંતિ બહુ છે. જાય સફાઈ બી બહુ છે. સાફ સફાઈ બી બહુ છે. આ એની વાત બરાબર છે, બિલકુલ સાફ છે. હોય સારી વાત છે. ને આવા મોટા મોટા ઘરો છે. તારા સુરતના ઘર તો આટલા આટલા હોય માશાલ્લાહ, હે ને? તો તું હવે સુરત છોડીને મહુવેજ રહેવા આવી જા, આટલે પટેલ લોકો બહુ છે. તો દોસ્તો આઉટ આપણો મહુવેજ ગામનો વ્લોગ. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હશે. કહી દે નહીં કે વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મહુવેજ વાળા હાથે શેર કરો. ઓકે, થેન્ક. ઉમ્મીદ છે આ વ્લોગ પસંદ પડ્યો હશે દોસ્તો તમને, ને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને ખૂબ શેર કરો ને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો કે આગલું કયું ગામ તમારે જોવું છે. તો આપણે તેનો વિડીયો ઇન્શાઅલ્લાહ તમારા કહેવા પર આપણે બનાવી કાઢું. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.